કેમ છો મિત્રો? મજામાં? તો ફરીથી આજે આપણે વિદ્યુત સ્થિતિમાન આધારિત વિદ્યુત ભારને લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે એ માટેનું એક એક્ઝામ્પલ જોઈશું, જે તમારા ટેક્સ્ટબુકનો ઉદાહરણ નંબર 2.4 છે. બે અલગ અલગ પ્રશ્નો છે અંદર. તો પહેલો પ્રશ્ન આવો કહેવા માંગે છે કે સ્મોલ ડી બાજુવાળા ABCD ચોરસના શિરોબિંદુઓ ઉપર અનુક્રમે +q, -q, +q અને -q વિદ્યુત ભારો લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે? આવું કહેવા માંગે કે એક ચોરસ આપી દીધેલું છે, બધી જ બાજુની લંબાઈ છે સ્મોલ d જેટલી. તો એના ચાર શિરોબિંદુ ખરા ABCD, એના ઉપર +q, -q, +q, -q ચાર વિદ્યુત ભારો લાવવા હોય તો ત્યાં કુલ કેટલું કાર્ય કરવું પડે એ કાર્ય શોધવાનું છે, બરોબર? પહેલા પ્રશ્નમાં, પછી આપણે બીજા પ્રશ્નનો જવાબ જોઈશું. તો જોઈ લો અહીંયા આગળ આવું કહેવા માંગે છે. સૌપ્રથમ તો આપણો ABCD ચોરસ, બરોબર? A બિંદુ, B બિંદુ, C બિંદુ, D બિંદુ. તો બધી જ બાજુઓની લંબાઈ કેટલી છે? સ્મોલ d જેટલી છે. ચલો ક્લિયર. હવે મારે વિકર્ણનું અંતર લાવવું હોય તો A અને C વચ્ચેનું અંતર લાવવું હોય તો કઈ શકાય? પાયથાગોરસ પ્રમેય એપ્લાય કરીએ તો બે બાજુના વર્ગોનો સરવાળો કરી વર્ગમૂળ લઈ લો તો તમને વિકર્ણ મળી જાય. તો કેટલું થાય? √d² + d², 2d² વર્ગમૂળ કરી દો d √2. તો એ A અને C વચ્ચેનું કુલ અંતર કે AC વચ્ચેનું? તો d √2. એ જ રીતે B અને D વચ્ચેનું પૂછો તો એ પણ કેટલું થશે? d √2 થશે. ચલો ક્લિયર. હવે આપણે એક્ઝામ્પલની શરૂઆત કરીએ છીએ. ચલો સૌપ્રથમ A બિંદુ ઉપર કયો વિદ્યુતભાર લાવવાનો છે? +q. તો શરૂઆત કરીએ આપણે A બિંદુ પર +q લાવવા માટે કાર્ય. જોઈ લેજો, બિંદુ A પર +q લાવવા માટે કાર્ય, એની શરૂઆત કરીએ છીએ. તો જો તમે જ્યારે A બિંદુ ઉપર +q વિદ્યુતભાર લાવો એના પહેલા તમને આખી આકૃતિમાં ક્યાંય કોઈ વિદ્યુતભાર જોવા મળે છે? નથી. કોઈ જ વિદ્યુતભાર હાજર નથી. તો એવું કહી શકાય કે A પર +q લાવીએ એના પહેલો સમગ્ર ચોરસ ઉપર કોઈ જ વિદ્યુતભાર હાજર નથી. જો વિદ્યુતભાર હાજર ના હોય તો આ સૂત્ર અનુસાર V = kq/r અનુસાર કોઈ જ વિદ્યુતભાર હાજર નહીં હોય તો અહીંયા વિદ્યુતભારની જગ્યાએ શૂન્ય મૂકશો તો A બિંદુ પાસેનું કુલ સ્થિતિમાન પણ શું આવશે? શૂન્ય. કેમ? કોઈ વિદ્યુતભાર જ હાજર નથી. તેથી A બિંદુ પાસેનું કુલ સ્થિતિમાન કેવું જોવા મળે? શૂન્ય જોવા મળે. જો વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય તો કાર્ય શું સૂત્ર હતું? જો તમને ખ્યાલ હતો, કાર્ય ભાગ્યા વિદ્યુતભાર બરાબર વિદ્યુત સ્થિતિમાન. આવું સૂત્ર આપણે આગળ ભણી ચૂક્યા છીએ. તેથી કાર્યના કરતા બનાવીએ તો શું મળશે? W પહેલો વિદ્યુતભાર લાવવાનો એટલે પહેલો વિદ્યુતભાર બરાબર શું થશે? Q × V. Q કયો વિદ્યુતભાર લઈને આવવાનો છે? +q. તો એ q ની જગ્યાએ +q ક્યાં આગળ લાવવાનો છે? A બિંદુએ લાવવાનો છે. તો W = QV તો સૂત્ર હતું, પણ Q એટલે કયો Q? જે વિદ્યુતભારો લાવવાના હોય ને એ વિદ્યુતભારો લેવાના. V એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ક્યાં આગળ લાવવું હતું? A. તો A પાસેનું વિદ્યુત સ્થિતિમાન શું થશે? +q /A. A પાસેનું વિદ્યુત સ્થિતિમાન તો શું લાવ્યા તમે? શૂન્ય. તેથી A પાસે q1 +q વિદ્યુતભાર લાવવા માટે કરવું પડતું કાર્ય શું બને કહેવાય? શૂન્ય થઈ ગયું. ક્લિયર? સમજાઈ ગયું? એકવાર ફરીથી કહું છું, સમજજો. આપણે A બિંદુ પાસે શું લાવવાનું છે? +q લાવવાનું છે. ચલો +q લાવીએ એના પહેલાની વાત કરું તો એના પહેલા કોઈ જ વિદ્યુતભાર હાજર નથી. જો કોઈ જ વિદ્યુતભાર હાજર નથી, પરિણામે A બિંદુ પાસે મારે સ્થિતિમાન શોધવું હોય તો
A પાસેનું સ્થિતિમાન VA બરાબર KQ ભાયા પણ કોઈ જ વિદ્યુતભાર નથી એટલે સ્થિતિમાન શું મળ્યું 0 મળ્યું સ્થિતિમાન 0 તો કાર્યનું સૂત્ર W બરાબર QV Q કયો વિદ્યુતભાર લાવવાનો હતો +Q ક્યાં આગળ લાવવાનો હતો A પાસે પણ A પાસેનું સ્થિતિમાન 0 તો આમ કંઈ પણ કાર્ય કર્યા સિવાય એ બિંદુ પાસે તમે કયો વિદ્યુતભાર લાવી દેશો Q વિદ્યુતભાર આવી જશે લખી શકાય આમ A પાસે +Q લાવવા દરમિયાન થતું કાર્ય અથવા કરવું પડતું કાર્ય W1 બરાબર 0 કઈ જ કાર્ય નહીં કરીએ તેમ છતાં A પાસે કયો વિદ્યુતભાર આવશે +Q આવી જશે તો હવે એ બિંદુ પાસે કયો વિદ્યુતભાર લાવીને હું +Q હવે એક વિદ્યુતભાર આવી ગયો ચલો ક્લિયર હવે B માટેની વાત કરું છું A પાસેનું કામ પૂરું થઈ ગયું હવે B પાસેની વાત કરું છું જોઈ લેજો અહીંયા આગળ આ રીતે બિંદુ B પાસે કયો વિદ્યુતભાર લાવવાનો છે જો A પાસે પહેલો તો B પાસે આ C પાસે આ D પાસે આ તો B પાસે કયો લાવવાનો છે -Q લાવવા માટે કાર્ય ચલો બિંદુ B પાસે -Q લાવીએ એના પહેલા શું છે આપણી પાસે તો એના પહેલા A પાસે કયો વિદ્યુતભાર આવી ચૂક્યો છે +Q વિદ્યુતભાર આવી ચૂક્યો છે તો A પાસેનો જે +Q વિદ્યુતભાર છે એ +Q B પાસે સ્થિતિમાન ઉત્પન્ન કરશે સમજો હવે છે A પાસેનો +Q વિદ્યુતભાર B પાસે સ્થિતિમાન ઉત્પન્ન કરે A પાસેનો +Q વિદ્યુતભાર B પાસે સ્થિતિમાન ઉત્પન્ન કરે તેથી B ની વાત કરીએ તો VB બરાબર કે કયો વિદ્યુતભાર +Q વિદ્યુતભાર કોની પાસે B ની પાસે સ્થિતિમાન ઉત્પન્ન કરે તો A અને B ની વચ્ચેનું અંતર કેટલું થાય D જેટલું થાય તો કેટલું મળે કો VB બરાબર KQ / D મળે ચલો ક્લિયર તો B પાસે એના પહેલા જે વિદ્યુતભારો આવી ચૂક્યા હોય ને એ બધા સ્થિતિમાન ઉત્પન્ન કરતા જાય તો B પાસે સ્થિતિમાન આવી ગયું તેથી આવું સૂત્ર હું B માટે વાપરું તો શું થઈ શકો તેથી B પાસે કાર્ય W2 બરાબર શું સૂત્ર કહો QV પહેલું સૂત્ર તો લખી દેવાનું Q હવે આ કયો Q તમારા B પાસે કયો વિદ્યુતભાર લાવવાનો છે એ Q તો B પાસે કયો લાવવાનો છે -Q તો એ આ માઈનસ V કયા બિંદુએ લાવવાનો હતો B પાસે તો V ની જગ્યાએ શું આવશે VB આવશે તેથી W2 બરાબર -Q VB ની જગ્યાએ KQ / D તો શું મળશે તો W2 બરાબર -KQ² / D તો આટલું કાર્ય કરો તમે ત્યારે બિંદુ B પાસે હવે કયો વિદ્યુતભાર આવી ચૂક્યો હશે -Q આવી ચૂક્યો હશે તો બે વિદ્યુતભાર આવી ગયા A પાસે +Q B પાસે -Q તો લખવું પડે આમ આટલું કાર્ય કરવાને અંતે અહીંયા આગળ જોઈ લેજો આમ W2 કાર્ય કરવાને અંતે B પાસે -Q વિદ્યુતભાર આવશે ચલો A ઉપર +Q આવ્યો B ઉપર -Q આવ્યો ચલો બંનેનું કામ કરું હવે કની વાત કરું C ઉપરની તો જ્યારે C ઉપર વિદ્યુતભાર લાવશો એના પહેલા કયા કયા આવી ચૂક્યા A પાસે +Q આવી ચૂક્યો હ B પાસે -Q આવી ચૂક્યો તો C પાસે કોણ કોણ સ્થિતિમાન ઉત્પન્ન કરશે તો C પાસે એક તો +Q ઉત્પન્ન કરશે -Q ઉત્પન્ન કરશે ચલો હવે હું ત્રીજું C માટે વાત કરું છું સમજો C પાસે +Q લાવવા માટેનું કાર્ય ચલો પહેલી વસ્તુ તો C પાસે કોણ કોણ સ્થિતિમાન ઉત્પન્ન કરશે A પાસે પણ વિદ્યુતભાર આવી ચૂક્યો હોય B પાસે પણ આવી ચૂક્યો તો જે વિદ્યુતભાર આવી ચૂક્યા હોય એ એના પછીના પોઈન્ટ પાસે વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કરે તો આપણે કહી શકાય C પાસેનું
સ્થિતિમાન બરાબર સી પાસે એ ના વિદ્યુત ભારને લીધે સ્થિતિમાન વત્તા સી પાસે બી ના વિદ્યુત ભારને લીધે સ્થિતિમાન. ચલો ઓકે. તેથી સી પાસેનું સ્થિતિમાન Vc બરાબર સી પાસે એ ના વિદ્યુત ભારને લીધે, તો કે એનો વિદ્યુત ભાર કેવો છે જો પ્લસ q અપોન c અને a વચ્ચેનું અંતર, c અને a વચ્ચેનું અંતર કેટલું છે d √2. ચલો વત્તા c પાસે b ના વિદ્યુત ભારને લીધે, તો k b નો વિદ્યુત ભાર કેવો -q અપોન b અને c નું અંતર, b અને c નું અંતર કેટલું છે d. તો આમ c બિંદુ પાસે આટલું સ્થિતિમાન જોવા મળે. તો એક a વાળા લીધે સ્થિતિમાન આવ્યું, એક b વાળા લીધે સ્થિતિમાન આવ્યું. ચલો સ્થિતિમાન મળી ગયું. તેથી કાર્ય w બરાબર શું સૂત્ર qv. ત્રીજું બિંદુ એટલે કાર્ય શું આવું w3. q કયો વિદ્યુતભાર, તો જો c પાસે કયો વિદ્યુતભાર લાવવાનો હતો +q, તો એ q ની જગ્યાએ શું આવશે +q. કયા બિંદુએ લાવવાનો હતો c પાસે, તો c vc થઈ જશે આવું છે. તેથી w3 બરાબર +q એમાં એવા vc ની જગ્યાએ તો તમે ઉપરનું સમીકરણ લાયા, શું લાયા k q અપોન d √2 માઈનસ k q અપોન d. ચલો ક્લિયર. q વડે મલ્ટીપલ કરો શું મળશે, તેથી w3 બરાબર k q² અપોન d √2 માઈનસ k q² અપોન d. તો આ w3 એટલે કે c ઉપર થતું કાર્ય શોધવાનું સમીકરણ આવી. ક્લિયર. તો અહીંયા આગળ q બરાબર k q² અપોન d. તો લખવું પડે કે આમ w3 કાર્ય કરવાને અંતે c પાસે કયો વિદ્યુતભાર આવશે +q વિદ્યુતભાર આવશે. ચલો ત્રીજું કાર્ય કર્યું. તો c પાસે હવે કયો વિદ્યુતભાર મૂકી દઉં હું +q મૂકી દઉં. તો હવે તમારી પાસે કેટલા આવી ગયા 3 આવી ગયા. તો શું થશે d પાસે કોણ સ્થિતિમાન ઉત્પન્ન કરશે, તો d પાસે ત્રણેય પ્રકારનું સ્થિતિમાન ઉત્પન્ન કરશે. ચલો હવે હું d ની વાત કરું બરાબર. d પાસે -q વિદ્યુતભાર લાવવા માટેનું કાર્ય. ચલો પહેલા સ્થિતિમાન શોધી દઉં. d પાસેનું કુલ સ્થિતિમાન બરાબર d પાસે એના વિદ્યુતભારને લીધે સ્થિતિમાન વત્તા d પાસે b ના વિદ્યુતભારને લીધે સ્થિતિમાન વત્તા d પાસે c પરના વિદ્યુતભારને લીધે સ્થિતિમાન. ત્રણેય જે વિદ્યુતભારો આવી ગયા હતા એ ત્રણેય વિદ્યુતભારો d પાસે પોતાનું સ્થિતિમાન ઉત્પન્ન કરશે. તેથી d પાસેનું કુલ સ્થિતિમાન Vd બરાબર ચલો k a પર કયો લાયા હતા +q અપોન a અને d વચ્ચેનું અંતર, a અને d વચ્ચેનું અંતર કેટલું છે સ્મોલ d વત્તા d પાસે b ના લીધે k b પરનો વિદ્યુતભાર શું છે -q. b અને d વચ્ચેનું અંતર, તો b અને d વચ્ચેનું અંતર કેટલું થાય d √2 જેટલું થાય વત્તા ચલો c પાસે k c પાસે કયો લાયેલા છે +q c અને d વચ્ચેનું અંતર, c અને d વચ્ચેનું અંતર કેટલું છે સ્મોલ d. તો આ d બિંદુ પાસેનું કુલ સ્થિતિમાન આવી ગયું. તેથી કાર્ય શું થશે કાર્ય w બરાબર qv સમીકરણ ચોથું કાર્ય હતું એટલે w4. હવે કયો વિદ્યુતભાર લાવવાનો હતો -q. જે વિદ્યુતભાર લાવવાનો હોય એ વિદ્યુતભાર અહીંયા આગળ આવો
માઈનસ ક્યુ વી કયા બિંદુએ લાવવાના તો ડી બિંદુએ. તો ચોથું કાર્ય w બરાબર માઈનસ ક્યુ વીડી. તેથી w4 બરાબર માઈનસ ક્યુ એવા ને એવા વીડી. આ તમે આખું સમીકરણ લાવ્યા વીડી નું લખી દો ત્યાં આગળ. શું લાવ્યા કે ક્યુ અપોન ડી, અહીંયા આગળ માઈનસ આવશે, માઈનસ કે ક્યુ અપોન ડી રૂટ 2 પ્લસ કે ક્યુ અપોન ડી. ચલો ક્લિયર. તેથી સાદુરૂપ આપી દે w4 બરાબર માઈનસ કે ક્યુ સ્ક્વેર અપોન ડી પ્લસ કે ક્યુ સ્ક્વેર અપોન ડી રૂટ 2 માઈનસ કે ક્યુ સ્ક્વેર અપોન ડી. તો આ ડી ઉપર માઈનસ ક્યુ લાવવા માટેનું ચોથું કાર્ય મળી ગયું આપણને. તો આમ w4 જેટલું કાર્ય કરવાને અંતે ડી પાસે માઈનસ ક્યુ વિદ્યુતભાર આવશે. તો તમે જ્યારે પહેલું કાર્ય કર્યું ત્યારે એ પાસે વિદ્યુતભાર આવ્યો, બીજું કાર્ય કર્યું ત્યારે ડી પાસે આવ્યો, ત્રીજું કાર્ય કર્યું ત્યારે સી પાસે આવ્યો અને ચોથું કાર્ય કર્યું તો ડી પાસે આવ્યો. તો બધા જ વિદ્યુતભારો પાસે લાવવા હોય તો જો બધા જ વિદ્યુતભારો સમગ્ર ચોરસ પર લાવવા હોય મતલબ ચારેય વિદ્યુતભારને લાવવા માટે કુલ કાર્ય શોધવું હોય તો ચારેય કાર્યોનું શું કરવું પડશે? આપણે સરવાળો કરવો પડશે. ક્લિયર. તેથી અહીંયા આગળ કુલ કાર્ય w બરાબર w1 પહેલું કાર્ય તો શું હતું? 0 વત્તા w2 બીજું કાર્ય માઈનસ kq² બાય d, બીજું કાર્ય માઈનસ kq² બાય d. ચલો ત્રીજું કાર્ય એ આ ત્રીજું કાર્ય પ્લસ kq² અપોન d રૂટ 2 માઈનસ kq² અપોન d. તો આ ત્રીજું કાર્ય. ચોથું કાર્ય માઈનસ kq² અપોન d પ્લસ kq² અપોન d રૂટ 2 માઈનસ kq² અપોન d. ક્લિયર. તો ટોટલી કેટલું કાર્ય થશે એ આટલું થઈ શકે. જોઈ શકો તમે w બરાબર જોજો એ આ એક વખત માઈનસ kq² બાય d, આ બીજી વખત માઈનસ kq² બાય d, આ ત્રીજી વખત માઈનસ kq² બાય d અને આ ચોથી વખત. તો શું થશે? માઈનસ 4 વખત kq² બાય d. ક્લિયર. પછી શું વધે જુઓ kq² બાય d રૂટ 2 વત્તા kq² બાય d રૂટ 2. તો શું થયું? બે વખત થયું કહેવાય. તો બે વખત kq² બાય d રૂટ 2. ચલો ઓકે. આગળ છે તો બંનેમાંથી શું કોમન છે? kq² બાય d કોમન છે. શું વધશે? એ પહેલા હું પાછળનું પદ ધન હતું એટલે ધનમાંથી કોમન લઉં. kq² બાય d કોમન લીધો. શું વધશે? 2 અપોન રૂટ 2. તે એક વખત રૂટ 2 કેન્સલ થશે. શું વધશે? અંશમાં રૂટ 2 વત્તા અહીંયાથી kq² બાય d લઈ લો તો શું કોમન શું બાકી વધશે? -4 બાકી વધશે. તો જસ્ટ -4. તો આ ફાઇનલી કુલ કાર્ય w મળી ગયું કહેવાય. તો આ 4 છે બરાબર. w બરાબર kq² બાય d કૌંસમાં રૂટ 2 -4 આટલું કાર્ય કરો તો a ઉપર પ્લસ q આવે, b ઉપર માઈનસ q આવે, c ઉપર પ્લસ q આવે અને d ઉપર માઈનસ q આવે. ક્લિયર. સમજાઈ ગયું. તો એક કુલ કાર્ય સુધી લાયા. હવે બીજો ઓપ્શન શું કહે છે જોઈએ કે તથા ચોરસના કેન્દ્ર પર q0 વિદ્યુતભાર લાવવા માટે કરવું પડતું કાર્ય શોધો. શું કહેવા માંગે છે? અહીંયા આગળ જે ચોરસનું કેન્દ્ર હોય ત્યાં કેટલો વિદ્યુતભાર લાવવાનો હોય? q0. તો કે આના માટેનું કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? તો એ આવું કરી શકે. જોઈ લેજો અહીંયા આગળ.
શું થશે બો એ q0 લાવવાનો છે તો એના માટેનું કાર્ય શોધવું હોય તો એ બીજો ઓપ્શન આ તો પહેલો ઓપ્શન હતો આગળનો આવું થઈ જશે તેથી કાર્ય શોધે તો કાર્યનું સૂત્ર શોધવું w બરાબર q v આવું સૂત્ર હતું કયા વિદ્યુતમાં લાવવાના q0 તો વિદ્યુતમાં જગ્યાએ q0 વિદ્યુત સ્થિતિમાન કોના વિદ્યુત સ્થિતિમાન આવે તો કેન્દ્ર ઉપર a વાળો એ વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કરે b વાળો પણ ઉત્પન્ન કરે c વાળો પણ ઉત્પન્ન કરે અને d વાળો પણ ઉત્પન્ન કરે તો વિદ્યુત સ્થિતિમાનની જગ્યાએ શું આવશે a વાળાનું સ્થિતિમાન વત્તા b વાળાનું વત્તા c વાળાનું વત્તા d વાળાનું ક્લિયર એટલે કે w બરાબર q અને ચારેના સ્થિતિમાન શું થશે બો q એટલે કે વિદ્યુતભાર q0 એવો ને એવો a ચલો a ના લીધે q0 પાસે સ્થિતિમાન લાવવું છે તો શું સૂત્ર હતું વિદ્યુતભાર વિદ્યુત સ્થિતિમાન v બરાબર kq r તો જે જો a ના લીધે k a પરનો વિદ્યુતભાર કેટલો હતો +q અપોન a ના કારણે q0 પર એટલે આટલું અંતર લેવું પડે કુલ આખું અંતર કેટલું હતું d√2 તો અડધું અંતર લઈશું તો શું થશે d√2 ભાગ્યા 2 થશે એટલે કે d/√2 થશે તો એ આટલું a થી લઈને q0 સુધીનું અંતર શું થશે d/√2 ક્લિયર આ a વાળા લીધે સ્થિતિમાન ચલો વત્તા b વાળા લીધે વાત કરો k - q upon b વાળાનું પણ ઉગમ બિંદુ એટલે મધ્ય કેન્દ્રથી અંતર શું થશે આપણું d/√2 થશે ચલો વત્તા c વાળાની વાત કરો કે c વાળાનું વિદ્યુતભાર +q એનું પણ વચ્ચેના q0 થી અંતર d/√2 વત્તા d વાળાની વાત કરો કે -q upon d/√2 તો એ આ ચારેના સ્થિતિમાનો લખ્યા તો તમે જોઈ શકો એ આ પદ જેટલું ધન થશે એટલું જ આ પદ ઋણ થશે એ રીતે આ પદ ધન થશે આ પદ ઋણ થશે તો બધાના સ્થિતિમાનો એકબીજાની અસર શું કરે છે નાબૂદ કરે છે પરિણામે વચ્ચેના મધ્ય કેન્દ્ર ઉપર q0 લાવવા દરમિયાન કોઈ જ કાર્ય કરવું પડતું નથી ક્લિયર તો તમને ખાસ એ યાદ રહેવું જોઈએ કે જો તમારે કાર્ય લાવવું હોય તો સૌપ્રથમ જે બિંદુ પાસે તમારે કાર્ય શોધવું છે અથવા જે બિંદુએ વિદ્યુત પર લાવવો છે તેનું તમને સ્થિતિમાન ખબર હોવું જોઈએ તો હાલ આપણે આ મધ્ય કેન્દ્રની વાત કરતા હતા તો મધ્ય કેન્દ્ર પર કોણ સ્થિતિમાન ઉત્પન્ન કરી શકે તો મધ્ય કેન્દ્ર પાસે a વાળો વિદ્યુતભાર સ્થિતિમાન ઉત્પન્ન કરે b વાળો વિદ્યુતભાર સ્થિતિમાન ઉત્પન્ન કરે c વાળો વિદ્યુતભાર ઉત્પન્ન કરે અને d અહીંયા